નમસ્કાર શિક્ષક મિત્રો, માઇક્રોસોફ્ટ ટીમમાં જ્યારે આપણે વર્ચ્યુઅલ ક્લાસ લઈએ છીએ ત્યારે ઘણા વિદ્યાર્થીઓ એકબીજાને રિમૂવ કરતા હોય છે અથવા તો આપણી જ્યારે જરૂર હોય ત્યારે મ્યુટ નથી કરતા. બીઆરસી શ્રી, સીઆરસી શ્રી તથા આચાર્યશ્રીઓ જ્યારે મિટિંગ કરે ત્યારે પણ આવું બનતું હોય છે. તો આ સેટિંગ કરવા માટે શું કરવું, તો એનો ઉપાય આ વિડીયોમાં નિહાળીશું. સૌપ્રથમ આપણે મીટિંગ તો જનરેટ કરી હશે આવો ક્લાસ લેવા માટે, એટલે તમને કેલેન્ડરમાં આવી આપણી મીટિંગ બતાવતી હશે જે વિષય લખ્યો હોય. તો એ મીટિંગ લખ્યું હોય ત્યાં અહીંયા જે નિશાની કરી છે ત્યાં ક્લિક કરશો. તમે ત્યાં ક્લિક કરશો એટલે આવું એક ઓપ્શન ખુલશે. એમાં સી મોર નીચે લખેલું છે SEEMORE. તમે જ્યારે સી મોર પર ક્લિક કરશો તો બીજા સ્ટેપમાં તમને આવું દેખાશે. એમાં જોઈન માઇક્રોસોફ્ટ ટીમ મિટિંગમાં નીચે ઓપ્શન આવે છે મીટિંગ ઓપ્શન્સ. તો મીટિંગ ઓપ્શન્સમાં જ્યારે ક્લિક કરશો ત્યારે તમને ફરીથી તમારા યુઝરનેમ અને પાસવર્ડથી લોગિન કરવાનું કહેશે. એટલે તમારે એક આવું બતાવશે. એમાં કાં તો ગૂગલ ક્રોમ અથવા નીચે બ્રાઉઝર બતાવશે એન્ડ્રોઈડ ફોન હશે તો, અને કદાચ આઈફોન હશે તો એમાં કોપી લિંક કરી અને આપણે ક્રોમમાં જઈને પેસ્ટ કરવાની રહેશે. એન્ડ્રોઈડમાં ડાયરેક્ટ જ આવી જશે. તો તમે ક્રોમમાં ખોલશો એટલે આપણી ફરીથી માઇક્રોસોફ્ટ ટીમ ઓપન થશે. એમાં આપણને આપણું યુઝર આઈડી અને પાસવર્ડ નાખવાનું જણાવશે. તો આપણે આપણો યુઝર આઈડી અને પાસવર્ડ જે છે એ નાખવાનો રહેશે. અને જ્યારે સાઇન ઇન કરશો ત્યારે બીજા સ્ટેપમાં આવું ઓપન થશે. એમાં આપણને આ રીતે ઓપ્શન બતાવશે. અહીંયા જે ચિહ્ન બતાવ્યું છે એમ પહેલું છે હુ કેન બાયપાસ ધ લોબી, એટલે કે આપણી મિટિંગમાં કોણ વેઇટિંગ લોજમાં રહેશે. તો અહીંયા ઓપ્શન છે એવરીવન. એટલે આ એવરીવનનું સેટિંગ આપણે રાખીશું, કારણ એનો મતલબ એ છે કે કોઈ પણ વ્યક્તિ આપણી મિટિંગમાં ડાયરેક્ટ જોઈન થઈ શકે. જો તમારે તમારા વિદ્યાર્થીઓ સિવાય અથવા તો શિક્ષકો સિવાય કોઈને પણ અંદર મિટિંગમાં એન્ટ્રી ના આપવી હોય તો અનાઉન્સ વેન કોલર જોઈન્સ ઓપ્શનમાં આપણે આ બીજા ઓપ્શનમાં આ આવશે કે પીપલ ઇન માય ઓર્ગેનાઇઝેશન એન્ડ ટ્રસ્ટેડ ઓર્ગેનાઇઝેશન. એ ક્લિક કરશો તો ફક્ત આપણા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સિવાય કોઈ જોઈન નહીં થઈ શકે, પરંતુ આપણે અહીંયા એવરીવન રાખીશું જેથી આપણી મિટિંગમાં દરેક જણ જોઈન થઈ શકે. એ સિલેક્ટ કર્યા પછી બીજો નીચે ઓપ્શન આવે છે હુ કેન પ્રેઝન્ટ. અહીંયા છેલ્લે પ્રશ્ન બતાવેલો છે હુ કેન પ્રેઝન્ટ. અહીંયા અત્યારે એવરીવન જ બતાવે છે, પણ આપણે તેમાં હુ કેન પ્રેઝન્ટમાં એ એવરીવન પર ક્લિક કરીશું એટલે આવું બતાવશે. તો ત્યાં ઓનલી મી કરી દેવાનું. એટલે આખી મિટિંગનું હેન્ડલિંગ આપણે જે શિક્ષકે મિટિંગ ઓર્ગેનાઇઝ કરી છે તે જે મિટિંગનું ઓર્ગેનાઇઝેશન કરશે અને તે બધાને મ્યુટ પણ કરી શકશે અને તેના સિવાય બીજા કોઈ રિમૂવ પણ નહીં કરી શકે. એટલે આપણે ઓનલી મી કરી દેવાનું અને ત્યારબાદ ઓનલી મી કર્યા પછી આપણે આ સેટિંગને નીચેથી સેવ આપી દેવાનું રહેશે. તમે સેવ આપી દેશો એટલે આ સેટિંગ થઈ જશે. પરંતુ અગત્યની વાત એ છે કે આપણે આ સેટિંગ જ્યારે મીટિંગ જનરેટ કરીએ ત્યારે દર વખત કરવું પડશે. દર ક્લાસ વખત, એટલે જેટલી વખત આપણે નવો ક્લાસ જનરેટ કરીએ અથવા નવી મિટિંગ જનરેટ કરીએ ત્યારે આ સેટિંગ કરવું પડશે. અને કરશો ત્યારે આપણને કોઈ પ્રશ્ન આવશે નહીં. આ સેવ કરી દીધા પછી આપણે આપણી મિટિંગ કોઈ પણ ખલેલ વગર અથવા કોઈ પણ વિદ્યાર્થીઓ બીજા કોઈને રિમૂવ કર્યા વગર આપણે મિટિંગ હેન્ડલ કરી શકશું. મિત્રો, આ વિડીયો આપણને પસંદ પડ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરશો અને શેર પણ કરશો. થેન્ક યુ.